નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. અને આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 6 સેમ 2 યુનિટ 4 લેટ્સ રીડ મોરનું યુનિટ 4, જેનું શીર્ષક છે ગાંધીજીઝ હુમર. સો ચાલો આપણે આનો અભ્યાસ કરીએ. ગાંધીજી વોઝ અ બિઝી મેન. ગાંધીજી ખૂબ જ વ્યસ્ત વ્યક્તિ હતા. હી થોટ ઓફ પ્રોબ્લેમ્સ ઓફ ધ હોલ નેશન. તે આખા દેશની સમસ્યાઓનો હંમેશા વિચાર કરતા. બટ હી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ. પરંતુ તેમને હંમેશા હસવા માટે પણ સમય મળી રહેતો. હી હેડ એ ફાઇન સેન્સ ઓફ હુમર. તેમની પાસે ખૂબ જ સારી એવી રમૂજી વૃત્તિ હતી. હી નેવર મેડ ફન ઓફ એનીબડી. તે કોઈની પણ ટીકા ન કરતા. હિઝ લાફ્ટર વોઝ મિક્સ્ડ વિથ લવ. તેમનું હાસ્ય પ્રેમવાળું હતું. મેની ચિલ્ડ્રન સ્ટેડ વિથ ગાંધીજી એટ સાબરમતી આશ્રમ. ઘણા બધા બાળકો સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે રહેતા. ધે ઓફન આસ્ક્ડ હિમ. તેઓ વારંવાર તેમને સવાલ કરતા. એન્ડ ગાંધીજી આન્સર્ડ ધેમ. અને ગાંધીજી તેમને જવાબ આપતા. હિઝ રિપ્લાયઝ વેર ઓલવેઝ બ્રીફ. ગાંધીજીના જવાબ ખૂબ જ ટૂંકમાં હતા. બ્રીફનો મતલબ અહીંયા ટૂંકમાં. હાવેવર, તેમ છતાં, ધ ચિલ્ડ્રન વિસ્ડ ટુ હેવ અ લોંગ કન્વર્સેશન્સ વિથ હિમ. પરંતુ બાળકો ઈચ્છતા કે ગાંધીજી સાથે તેમને લાંબી વાતચીત થાય. બાળકો ઈચ્છતા કે ગાંધીજી તેમને લાંબા જવાબો આપે. વન ડે, એક દિવસ, અ ચાઇલ્ડ સેડ ટુ ગાંધીજી. એક દિવસ એક બાળકે ગાંધીજીને સવાલ કર્યો, બાપુ, યુ સમટાઇમ્સ ટોક ટુ અસ અબાઉટ ગીતા. કે તમે કોઈક વાર અમારી સાથે ગીતા વિશે વાત કરો છો. અર્જુન આસ્ક શ્રી કૃષ્ણ શોર્ટ ક્વેશ્ચન્સ. અર્જુન શ્રી કૃષ્ણને ટૂંકા જવાબો આપે છે, ટૂંકા સવાલો કરે છે. એન્ડ શ્રી કૃષ્ણ ગીવ્સ અ વેરી લોંગ આન્સર ટુ ઇટ. અને જ્યારે કૃષ્ણ ભગવાન તેને લાંબા જવાબો આપે છે, ટૂંકા પ્રશ્નોના લાંબા જવાબો આપે છે. ધ ચાઇલ્ડ કમ્પ્લેન્ડ. બાળકોએ ફરિયાદ કરી કે ચિલ્ડ્રન ઓફ ધ આશ્રમ આસ્ક્ડ બાપુ અ લોંગ ક્વેશ્ચન્સ. કે આશ્રમના બાળકો ગાંધીજીને લાંબા લાંબા સવાલો કરે છે. એન્ડ હી આન્સર્ડ ઇટ ઇન અ સેન્ટેન્સ ઓર ટુ. જ્યારે ગાંધીજી તેને એક અથવા બે જ વાક્યોમાં જવાબ આપે છે. હી સેડ ધેટ ઇટ વોઝ નોટ પ્રોપર. તેને કીધું કે આ યોગ્ય નથી. ગાંધીજી સ્માઇલ. ગાંધીજી હસ્યા અને કીધું, શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુનેટ. શ્રી કૃષ્ણ નસીબદાર હતા. ધેર વોઝ ઓનલી વન અર્જુન ટુ આસ્ક હિમ અ ક્વેશ્ચન. શ્રી કૃષ્ણ પાસે એક જ અર્જુન હતો સવાલ કરવા માટે. બટ આઈ હેવ અ નંબર ઓફ અર્જુન્સ. પરંતુ મારી પાસે તો અસંખ્ય પ્રમાણમાં અર્જુનો છે. ચિલ્ડ્રન હેડ એ હાર્ટી લાફ. અને બાળકો અહીંયા દિલથી હસે છે. ગાંધીજી બિલીવડ ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ. ગાંધીજી માનતા હતા કે દરેક વસ્તુ સમયસર થવી જોઈએ. હી વોઝ વેરી પંક્ચ્યુઅલ. તે સમયના પાબંદ હતા. Once he and another leader were to ask at once he and another leader were to speak at a meeting. એકવાર ગાંધીજી અને તેમના એક બીજા નેતા એક મીટિંગમાં ભાષણ આપવાના હતા. The other leader came nearly 45 minutes late. બીજો જે નેતા હતો તે લગભગ 45 મિનિટ મોડા આવ્યા. Everyone present at the meeting had to wait for him. મીટિંગમાં દરેક હાજર વ્યક્તિએ તેમની રાહ જોવી પડી હતી. ગાંધીજી did not like this. ગાંધીજીને આ ગમ્યું ન હતું. In his speech he said. તેમને તેના ભાષણમાં કીધું, our leader has come 45 minutes late. આપણો નેતા 45 મિનિટ મોડા આવ્યા છે. So I think, જેથી હું વિચારું છું, we will get independence 45 minutes late. જેથી આપણને આઝાદી 45 મિનિટ મોડી મળશે. ગાંધીજી told the truth without using any harsh word. ગાંધીજી આ રીતે સત્ય કહેતા કોઈ પણ કઠોર શબ્દનો ઉપયોગ કર્યા વગર. બીજાને ખોટું ના લાગે એ રીતે ગાંધીજી એ સત્ય એને ટકોર કરતા.
Once, King George invited Gandhiji to his palace. એક વાર રાજા જોર્જે ગાંધીજીને તેના મહેલમાં આમંત્રણ આપ્યું. ગાંધીજી વેન્ટ ધેર, ગાંધીજી ત્યાં ગયા. ઇન હિઝ યુઝ્યુઅલ ડ્રેસ, ગાંધીજી તેમના રોજિંદા ડ્રેસમાં ત્યાં ગયા. ઇટ વોઝ ઓનલી અ શોર્ટ ધોતી, તેમને ફક્ત એક નાની ધોતી પહેરેલી હતી. નો વન એવર મેટ ધ કિંગ ઇન સચ અ ડ્રેસ, કોઈ પણ વ્યક્તિ આવા ડ્રેસમાં રાજાને મળતો ન હતો. સો અ રિપોર્ટર વેન્ટ ટુ ગાંધીજી, જેથી એક પત્રકાર ગાંધીજી તરફ ગયો અને તેને કીધું, વુડ યુ પ્લીઝ આન્સર અ ક્વેશ્ચન, શું તમે મને એક પ્રશ્નનો જવાબ આપશો? ડિડન્ટ યુ ફીલ અનકમ્ફર્ટેબલ ઇન ધ રોયલ પેલેસ ડ્રેસ્ડ ઇન સચ એ વે, શું તમને આવા ડ્રેસ પહેરી આ મહેલની અંદર આવા ડ્રેસ પહેરી તમને શરમ નથી આવતી? ગાંધીજી લાફડ, ગાંધીજી હસ્યા. હી સેડ that he was not at all uncomfortable. ગાંધીજી કીધું કે તે બિલકુલ તેમને શરમ અનુભવતા ન હતા. He added, તેમને ઉમેર્યું, the king had put on enough dress to cover us both, કે રાજાએ પૂરતા કપડાં પહેર્યા છે અમને બંનેને ઢાંકવા પૂરતા. So here we have completed this lesson. If you like this video, please click on the like button and subscribe to my channel. Thank you very much.